માતાજી બધા મિત્રોને કેમ છો? બધા મજામાં છે. આજે આપણે ખજૂર પાક બનાવવાનો છે. એટલે દવા આપણો ખજૂર થઈ ગયો છે 4 લો. એના પહેલા ઠળિયા કાઢ્યા છે તો કાઢી નાખી આપણે દવા બધું. દવો મિત્રો આ છે આપણો ખજૂર, અહીંયા ઠળિયા કાઢેલો દવો. મિત્રો આપણે દવો ખજૂર પાક બનાવે એટલી વસ્તુ લીધી. દવો કાજુ બદામ છે, બિસ્કિટ છે અને ટોપરું છે ઝીણું હાવ. મિત્રો આપણે હવે છે ને ખજૂરના ઠળિયા નીકળી ગયા છે, કાજુ બદામ ને બધું કટિંગ થઈ ગયું છે. બિસ્કુટ ને આપણે ભૂકો અને ક્રશ અમને ભૂકો કે તમને દેખાડું તો બનવાનું શરૂ થઈ ગયું છે. આપણે તો આ બિસ્કિટ ને ક્રશ કરેલા છે, આ છે કાજુ બદામ ને આ છે આપણો ખજૂર. આ તવીમાં ઘી મૂકી દેલું થોડુંક ખજૂર શેકવા વાટું. હવે મિત્રો આપણે તો ખજૂર જાય છે ઘીમાં. ઘડીક વાર આમ હલાવો ને એટલે નીચે છે ને તળિયા ચોટીમાં બળી ન જાય. આપણે ખજૂર છે કે પછી આપણે જે બિસ્કિટનો ભૂકો કર્યો હતો ને એ બિસ્કિટ નાખી દેવાના છે. મિત્રો હવે તો આપણે કાજુ બદામ નાખી દેવાનું છે. પછી હવે મિત્રો આને આપણે કરવાનું છે મિક્સ. જો મિત્રો હવે આપણો ખજૂર પાક થઈ ગયો છે તૈયાર. હવે છે ને એને આપણે રોલ કરવા છે. જો તમને દેખાડું. તો આવો મમ્મી કરે છે આ સુંદર આવું 4 થઈ જાય. તો મમ્મી રોલ કરે છે. અહીંયા તમારે રોલ ન કરો તો બીજી વાર ડિઝાઇન આપી શકો. મિત્રો હવે આપણે વારો છે ટોપરું. દવા ટોપરું રેડી દેવાનું છે ને આમ રોલ ફેરી દેવાનું છે, ટોપરું લગાડી દેવાનું છે. મિત્રો હવે આપણે છે ને ખજૂર પાકની બધી વસ્તુ થઈ ગઈ તૈયાર. તો તમને દેખાડું. તો આ આપણે રોલ કર્યા છે એ ઘડીક વાર આપણે રહેવા દેવાનું છે, ઠરવા દેવાનું છે. પછી આને છે ને ટુકડા કરવા કાપી નાખવાનું છે. અને તમારે એવું ન કરે તો લાડુડું હોય તમે કરી શકો. જુઓ આવો કંઈક જો છો છે આપણો ખજૂર પાક. અને આજનો વિડીયો અહીંયા લગીને તે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં લગી બધાને બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ.